ઓવા લે હળો તાનું ઊભી રાખો થોડી વાતચીત કરીએ. બોલો કેવું લાગ્યું ઘર તમને? ઘર કેવું લાગ્યું? છોકરો કેવો લાગ્યો કયો? બધું કામ તો લાગ્યું છે મને. તો તમે કહેતા હતા હા કે જહો ભાઈ મારા ઘેર હગું ના કર્યું, કહેતો તો પણ આ એવું તો. હુરો હોય ને એ બધું પાકું જ થઈ જાય. એ જો એ ગાડીઓ છે, બંગલા છે, વ્યવસ્થિત ઘર છે. હા. તમે યાર પહેલા જ કહી દીધી કે જહો મારા ઘેર હું હગું કરે, પણ હું હોય ને એ હગું ફાઇનલ જ થઈ જાય. બધી તમારી વાત સાચી છે હા ભાઈ. હા. આ તો હારું છોકરું થોડું મને ટાઢું લાગ્યું, ટાઢા પહાણ લાગ્યું એવું લાગ્યું થોડું. અને આ યાર હું તમને શું તકલીફ છે એમ કયો ખાલી. પૈસાની વાત નહીં, ચોરી વાળી મારી ના પાડશે રૂપો. અરે તમે યાર હું પહેલાંથી આવું કહો છો? તમને ખોટું છે એટલા લાગે છે એટલે મને કયો તમે. છોકરું હારું આમ ઓછું બેહસ હ. મારી વાત હોભળો અમે તમે યાર ઓમ ના આવજો હા, તો બોલો. કે તપી જાઓ ખોટા. તમારે છોડીને જો આ હવે જ્યાં આ જહુભાઈ છે ને હમ, એ તો અમે ગેડા થઈ ગયા છે જુઓ, બરોબર. બરાબર. એ અમે કદાચ જતા રહ્યું તો આ બધું આ કમો એક જ છે પાછું ઈવન. આ બધું માલ મિલકત ગાડી બંગલા ખેતર બધું તમારા સોળી નોમાં આવશે, અને સોળી નોમાં આવશે એટલે એ બધું તમારું થયું. એ વાત તમારી વાત સાચી છે. તો તાર ભલા આદમી તાણ વંશી છે એવું હગું જોવો તાણે. તે કરીએ ત્યાં કોક વિચારીએ. વિચારવા ના હોય તો તમે સાચું કહી દો, આમ તો હું ફટ દઈને ઢોલ વગાડવાની તૈયારીઓ કરું. આ તો અમારે સગવડ કરવી પડે કે. અરે સગવડ તો એ તો જહાભાઈ પાંચથી પૈસા લઈ લે આવું. હા લેવા પેલા લેવા તા ક્યાં તો વેવાઈ લુખો છે એવું કહેતો. યાર એની ચિંતા કરશો નહીં. કરી દેડો ફાઇનલ તાણ. એક કામ કરો તાણ, હા હું અમે ઘેર જાઉં અને તમારા તરફથી ફાઇનલ બોલો. ફાઇનલ મારા હા તરફ. તે તું હું તાણ જહાભાઈ પાંચ જાઉં છું હાલ, હા. અને ઈવન કહી દઉં તો અરે ફાઇનલ તો સીધું પછી આગળ વાત કઈ નાખીએ આપણો. કશો જ નહીં, હું મારે ઘેર જઉં તાન. હાર હળો તાણ હા, મળીએ હો. હા. હાર. હવે મારા જહાભાઈ પાસે જવું પડશે આમાં ડાયરેક્ટ. મારા કાકા મને સાંજે હેતરમાં મેકલો છે તે અમે કંટાળી ગયો. હેતરમાં આવતા આવતા હાથ નહીં ખાતા. કે હેતમ જો મત. અરે કમા, આવો રે બા. અરે શું જીયા તું? હા તમે શું જીવે? અલ્યા હું એક વાત કેવા આવ્યો તો તને. હું વાત કેવા હતા? તે શું બાધા રાખી હતી? ના તો બાધા નહીં રાખી બરાબર. અલ્યા ભમરાપાની શી હા આવ્યું છે. હાયો. ઓવે તું ખુશ થઈ ગયો? હું તો ખુશ થઈ ગયો. લે હું નતો કહેતો કે હું તાર હગું ફાઇનલ કરી દ્યો. કરી દીધું. તાર કાકો છે જા. મારા કાકો હેતરમાં જશે. ક્યાં તમ જાશે? પેલા વલ્લાવાળા હેતરમાં. મારે યાર એને ભેગું થવું પડશે ઈવન. હા? ઓવા હા તે હાલે તો બે જણા જીયાડો. ખુશમાં હું આવું. જો મેળ આવી ગયો કે ના આવી ગયો કે બરાબર. આ હુરો જે વાતમાં પડે ને એ કોમ પૂરું કરે. સાચી વાત છે ઉરાબા. મસ્ત ગમે છે રૂપ. ઉપર તાર હું બાઈક વાળ દઉં યાર, તાર કાકા મારે ભેગું થવું પડશે યાર. હાય મારે. આ વાત ઉપર તો નકર મારું પડે મેળ યાર, પડી જવું ગયો પડે યાર. ઉરાબા. મેળ પાડી દીધો. તમારે હું બાઈક વાળ દઉં હો. હા વાળ્યો. આ જો હું જે વાત ઉપર પડ્યો ને એ વાત મારે પૂરી કરી પડે. સાચી વાત છે હો. તાણ યાર બરાબર છે. જાહો ભાઈ ભેગા થાવ કે નહીં થાય? હવે હા ઓહો. આ બેઠા છો. અરે સાહેબાઈ આવો ઉરાભાઈ આવો. કાકા કમાઈ ગયો જોતો. બોલા શાંતિ સાકે? શાંતિ એકદમ શાંતિ. આ જોવા ગઈ કેટલા વલ્લાના નેસો બેઠા છીએ. તમાર તો લીલા લહેર છે જો કાયા એસી વાળી જગ્યા ઉપર તમે બેહ્યા છો યાર. અમારો કાંઈ જ બપોરે હોય ઊંઘવા આવી દેવાનું, કોઈ ટેન્શન જ નહીં આપું છું. અમાર તો પેલા હિજડાવાળા હેતરમાં એવું છે. એવું? ઓહો. જો જા ભાઈ એક વાત કહેવા આવ્યો તો તમને. બોલો. પેલું મેં કીધું તું ને ઓવા એ ફાઇનલ થઈ ગયું પાછું. હગાનું અરે કમ્પ્લીટ. મોના તો કહેતો કે આ હુરો જે વાતમાં પડશે ને એ વાત પૂરી કરશે. જબરજસ્ત કામ કર્યું. બોલો મને આ જ ચિંતા હતી યાર
પણ હું એક પાછું મારા વાત થઈ હતી ભમરાભાઈ યુવાન જુઓ શેય વાત થઈ હતી કયો ને મને આ વનો પેલું પાહું છે ને એ ઓહ. થોડું સુધારવું પડશે અવાજ થોડો ભારે કરાવો કમલા ઓય જો નકર જો બીજા વસી કોઈ પડશે ને અને આ ઓમ ભરાવશે ને તો હગું તૂટી જશે પણ તૂટે એવું નહીં રાખું હું કદી નહીં રાખું યુવાન જો આ જોમ તેમ કરીને હુરાભાઈ આપણું હગું તારું કરાવ્યું છે બરોબર એટલે તું આ અવાજ થોડો આમ જાડો કર જાડો રાખ તું અવાજ થોડો જાડો કરવાન કર ના હોય તો છે ને કોક ખાવાનું રાશે એવું તે અવાજ થોડો જાડો આવે ને કે શેદુર વીડીએ મોય થોડી આમાં તો આવડી ગયું છે કાકા આવડી જો ને ઓવે સ્પેશિયલ તમને કહેવા બાઇક લઈને આવ્યો કમો રસ્તા ભેગો થઈ ગયો ને મેં કીધું તાર કાકો છે જાતિમાં કાકો વલ્લાવાળા હેતમ છે બરોબર, તો કીધું મને ઈવન કહીને જ જવા દે એટલે ઓમ ઈયોને હા કહી દીધું ખરા કમ્પ્લેટ એ તો ના પાડતા હતા પણ કીધું કે એ તો જાહો જલાલી છે ને ઈવન તો લોટ રૂપિયો છે આ કીધું તમારે છોડીને લગીર દુઃખ પડે ને તો પેલા મારા ઘેર આવજો મશ્કરીઓ બધા કરતા હતા ગમમાં હુરાબા ઓવે એટલે મને આમ રવાતું જ નતું પણ આમાં આપણે એક તો પથ્થર ને ઓગળી એટલે વાત હાશી છે એટલે આપણે કશું બોલી ના કે પાછા કારણ મૂળ આપણે ગમે તે પણ પેલા હગું ના થતું એટલે આપણે કોઈનું આમ દબાઈ ના કહીએ કે વાત હાશી છે હવે આપણે એવું કરવાનું જેને આપણે સંભળાયું હતું ને એને આપણે સંભળાવાનું એ તો જે જેને મશ્કરીઓ કરી છે ને એમાં આ તમે આ નક્કી પાકું થઈ ગયું કે પાકું ફાઇનલ એટલે હવારોથી રેસ કોમ લેવાનું છે જલ્દી કરાવી દો હળે લગન ને બગન અમે એ રેસ કરાવી દેવું આ કમાતો જોજો હરકત માં તો નહીં અત્યારે અમે તો મને બાથે પડી ગયો યાર ખુશ ખુશ થઈ ગયો તો આરાને કહેજો એ તો હું ઈવન તો કહી દિયો કે રૂપાનું મને મસ્ત ગમે છે રૂપા મારે કમલો મારે ખુશ રહ્યો ને એટલે મારે ભયો મેં તમને નતું કીધું કે હું તો એ ફાઇનલ કરી આલ્યો હગું વાત સાચી છે હો તમે તમારે જેવો તો કોઈ માણસ નહીં લે હળે તાર હું જાઉં અને આપણે ફાઇનલ છે આપણા તરફથી આપડા તો ફાઇનલ જ છે કે હા તે તાર હું ઈવન ભમરાબાન ફોન કરીને કહી દઉં કે કમ્પ્લીટ ફાઇનલ છે હા ખાલી છે ને એ તો ઈવન મેં એટલું એ કીધું તું સાંભળો હા કે મારા પાસે પૈસાની સગવડ નહીં બરોબર કીધું એ ચિંતા કરશો નહીં અમે જહાગજી ગપ્પા હણ ઘણા રૂપિયા છે તે અરે. ટેકો કરશી ટેકો કરવાની તો તમે સિંચાજ કરશો ને તમારા પાસે જે સગવડ હોય ને કહેજો વિવાહ તમે તાર કાલ કરવાનું કહો ને તો આપણે વધારે પૈસા એમાં જ કીધું તું કીધું ઈવન ગાડીઓ છે બંગલા છે ખેતર છે ખાશો હા એટલે કીધું પૈસા તમે ચિંતા કરશો નહીં મારા આરાન તમે હવારે જ મેકલજો પૈસાની તો સિંચા નહીં ખાલી એક વખત તઈ ઘેર જો ને હા. એટલે ભમરાજી રિંગ કરીને કહેજો બરોબર કે મારો નંબર તમે ના હોય તો આલજો તો એક વખત રે અમે ફોનમાં વાત કરી લેવું જે હોય હા તે વાંધો નહીં આમાં હું ઈવન વાત કરું ને એટલે તમારો નંબર આલ દઉં અને એટલે ફોન- તમે કોન્ટેક્ટ તમારે હંગાત થઈ જાય અને ફોનમાં વાત ના કરવી હોય ને તો આપણે છેડા આ હરાદ ઉતરે ને હરાદ ઓવા એટલે ના હોય ને તો એક વખત ઈકણ જી આવીએ ભમરાજીને ઘેર અરે ઘેર નહીં જઈએ તો રાજી થઈ ગયા છે કે મારે હવે એ ઘેર સાગું કરવું છે વાત તમારી બધી હાશી છે પણ હું તો ભમરાજીને ઘેર એક વખત જઈએ તે છોડીને ના હોય ને તો થોડા પૈસા આલતા આવીએ વાત હાચી છે અને એક વખત એમ કઈ રૂબરૂ આપણે જી આવીએ યાર અરે તે હું ઈવન ફોન કરું કે આવું જહોજી કહેતા હતા તમારે ભાઈ હા કે એક વખત ઈકન તમારે ઘેર આપવાનું કી છે અરે તે હું ઈવન રિંગ કરું તાણામાં તમે ફોન કરજો બરોબર બરાબર તો હું જાઉં હાર હાસી મારા ખુશ રાજે હો આવાજ થોડો જાડો કર્યો છે ને આવો જાડા અવાજ થી જ બોલવા રાગ બોલવાનું તારે અમે તો શોધી જો કાકા ઓ પાછા એટલે અવાજ આવો થોડો જાડો જ રાખવાનું હાથ આમ તો આમ કરું છું આમ તો ઓ પાછો. આમ હાથ કરું આમ પેલા તો આમ મારા હાથ નતા ના એટલે અમુક કમ્પ્લીટ થોડું ભાગું ભાગું સીધું હેડવાનું મૂસો ટાઈટ કરીને છે ને કાલ કાળુબાઈ લઈને કી આવું છું કે મારા ભત્રીજાને હગું થઈ ગયું છે અમે તમે જોવો ખાલી હું કીધું અને અમે તું બેસો કમ્પ્લીટ ધ્યાન આલજે પાછો અખબારોથી નહીં જો હા તો હોજે જ આવ્યો ઓ રૂપન તો મારી રૂપન મેકલજો ભાત લઈ રૂપન તો આયા પેલા ભાત લઈને એ તો નીકળવાનું હશે. અબ્બા તો દ્યો હું સુધરી ગયો છું કમ્પ્લીટ રહેવાનું તારે Complete. પાહુ છે ને કમ્પ્લીટ અમે તો રાખજે સીધો જ હેડ્યો ઓ સીધો હેડવાનું હા કાકા હું જાઉં ઘેર ઘેર જા અને પેલી એધરો ને એવું નખજે મોય એ તો હું નાખું છું સોમાહાન દાળો તો નહીં મેં બે આવત પલડી દઉં પાછો હાર હું નાખું છું હો હાર હાર હેડ હાર હેડો હા. હા હું ઘેર જઉં છું હાર હું આવું પાછું હો હા એ બાપા હા શાંતિ થઈ જઈ છે હવે ખુશીના સમાચાર મળી ગયા છે મને કમ્પ્લીટ મારા કમાન હગું થઈ ગયું કે એટલે ભયો છે હા તમે મને ઘેર જવા દે
અને લાય પેલા કાળુબા યોની મશ્કરી કરી ગયા તા ને હું એ મશ્કરી કરી આવું યોની. હાશ જલ્દી હજી ભેંસો દોવાની છે, જલ્દી પગ દબાય ફટફટ હેડ ચાવડો હેડ. મને હું થાક તો લાગ્યો હું ઘેર જ જવાનું તાપો. ઓવા હજી બેહો દોવાની નહીં, હવે મોડું થઈ જાય 100 વાગ્યા. હા હા કાળુબાને મારી મશ્કરી કરી ગયા તા ને આ કાળુબા વાળો જ રસ્તો છે. હા હું દેખવાય છું કાળુબાને લાય થોડી મશ્કરી કરી નાખું મારી મશ્કરી કરી ગયા તા. જોવા વાળા જોતા રૈયા ને બળવા વાળા બળતા રૈયા અમારા ભત્રીજાનો હગો રૈયો ભત્રીજાનો હગો. અલે શું કીધું તા ભાઈ? અલે કાળુભાઈ આવો. કોક કહેતા તા એ તો કશું કહેતો નતો, હું તો ખાલી હોય ઘઉં છું બેઠા બેઠા યાર. ગાતા હતા એવું બધું. કોક બળવા વાળા બળતા રહી જાય એવું કહેતા તા. ના ના એ તો તમને એવું હોભળવાનું હ, હું તો ખાલી ગાતો તું. ઓવાને કેવું ના મત અમે બળતા આવું ને આટલા જાડા આવું. એકદમ આવો સરી બનાવ્યો અમે. વાત હાચી છે પણ હું તો જો તમને કહેતો હતો, હું તો ખાલી હોય બેઠા બેઠા એવું ગાતો હતો એમ મને. ના તો તારે કીધું એટલે કહીએ છીએ. ના ના મેં તમને નતું કીધું, હું તો હોય નરવો બેહી રહ્યો હતો એ તમને આવીને એટલે ખાલી બેઠા બેઠા ટાઈમ પાસ કરતો હતો. કીધું લાય થોડું ગઈ કાઢું. હા, તો બરાબર છે હું કેવું. બરાબર છે. આ તમને તો મારે શું કા કેવું પડે ભાઈ. તો શા હોય બેહરા? આ હેતરમાં નહીં આવ્યો તો થાશો બરોબર, એટલે કીધું લાય હોય થોડું બેહું ને પછી જવું રાગે રહીને ઘેર. હાર તો તારે બેહો, તારે નરવા છો અમારાથી બેહો ને અમારે ઘેર ઘણું કામ છે. એવું તો અમારે તો કમો કરે છે ઘેર બધું, એટલે તમારે કામો થાય એટલે જ તો કઈ નાખી કે મશ્કરી અમે મારા બદલો લેવાનો જ હતો. પહેલી વખત મને કહી ગયા તા કે ભત્રીજાન હગવા નહીં કરી શકતા. અમુ તમે જોવો ખાલી અમાર જહાનો વટ છે ને આખા ગોમમાં એન્ટ્રી પાડશે. અમે તો વળી હપુજો જહો કોઈને નહીં ગોઠો, અમે ગોઠતો ના જહો, અમે તો હપુજો નહીં ગોઠ. અમે તો મારા કમલાનું હગું થઈ ગયું છે. લાય મને હવે ઘેર જવા રે, ગોમમાં થોડી એન્ટ્રી કરવી પડશે કે મારે. ઇવન કમો ઠંડા પાવાનું છે એટલે બધું ઘેર કોમ કરે છે. ઓહો, એ તો પણ બધું. એક વાત આપણને ખબર ના પડી, તને ખબર પડી? ના બાપા કોઈ ગીત ગાતો તો મને કોઈ એવી ખબર નહીં પડી. અરે આપણને સંભળાયું એનો પગલો લેવો પડશે. અરે કોક ગમે તે ડાળમાં કાળું છે. હા મને બાપા લાગે કોકને હગું નહીં કરાયેલું કમાન. મને એવું જ લાગે છે આપણે એનો પગલો લઈએ બરાબર. હા બાપા હગું તો કને કરાવ્યું એનું તો એ કારણ કે ઠંડા પાવાનું છે. તો હું એમ તો કહું છું કશામાં નહીં ને. હા બાપા આપો પગલું તીનું ભરવું તું પર આપ. એનામાં બે ઢાળા છે, કમામાં બે ઢાળા છે. આપણ તો કારણ કે મેનું માં આવી જવાની. હા એ તો આપણે હોજ તો લઈ જ પડવાની. પણ એ તો આપણે મશ્કરી મેં કરી હતી પેલા એટલે વહી સંભળાયું. એટલે મસ્કાઈ કહી છે ઓવા બાપા તમે? રિટર્ન આલ્યું આપણને. ઓહો ઓ તો નહીં જોઈએ છે અમે. હરો અમે સેવ રીતે પહેણાવું તો જોઈએ. આ કાળું ભાષી કોઈ જેવા તેવા નહીં. હા બાપા ગમે તે થાય એનું ગમે તે કહીને તો હગું કરીએ ભેડો મારે આપી ગમે તે કહીને. હવ હવ એ તો આખી આખું જિંદગી વધો ફરતો. બરાબર શું કરવાના રૂપિયા બંગલા બધા શું કરવાના એના? કશા કોમ ના નહીં. હવ ડાબા વાળો ઘર હોય કબૂતરો માળા કરે એવું કરવાનું. કશા કામનો નહીં. એટલે આ બધી નહીં ગાવું પર. ભેડો મારી જ દઈએ હવ ચિંતા કર્યા વગર. હવ હા આપણે અમુક ઘેર મોડું થાય તો. ઓવાથી ઘેર જઈને બેહો બેહો દોહાવી. લીલી પીળી મોટર વાળા કમો ભાઈ, લીલી પીળી મોટર વાળા રેલો, ફાસમો મોટર આકો કમા ભાઈ, ફાસમો મોટર આકો રેલો. પહેલા દરવાજા તમારા સસરાની ઝૂંપડી, ત્યાં જઈ બક્ષીસ માગો રેલો. હારું ભૂલીએ જવાય છે પણ મારું હગું મસ્ત થઈ ગયું છે, કશું વધુ નહીં. સાયકલની સીટી વાગી કમા ભાઈ, પરણાવીનું કેમ ચાલે છે? કમા હો કળવા શેમ આવો તૈયાર થઈ છે? ચોટા જોજો. જોયું ને મારું હગું થઈ ગયું. તું તો મુરત જેવો લાગે છે યાર. મુરતે જો મારું હગું થઈ ગયું. હું ગપ્પો મારે છે. સાચી વાત છે. પુરાબાઈ મારા કાકાએ ગોઠવી નાખ્યું. ના હોય. ગોઠવી નાખ્યું. કમા તું જુઠ્ઠું બોલતો હોય. સાચી વાત છે ગડબોરા. હા ગોઠવી નાખ્યું. હજી હકુ કરાવવા વાળો કોણ છે? પુરોબા આ હું કહેતો હે? સાચી વાત છે. હુરોબા મારા પાક્કા ભાઈબંધ મને કીધા વગર થી. આ હું સુધરી નહીં જો દેખાતું.
પેલા તું શું ભલે લાગતો? તો પહેલા તો બે પાહાનો હતો તું. મારે હગું થઈ ગયું. બાપા દાળમાં તો કાળું લાગે કોકની હગું તો કરાવી દે કારણ કે આવું તૈયાર તો ના પડે વાત તારી હાચી છે. એમાં પેલા આપણ પેલી ઓલો મસ્કરી બાપા કરી ખબર છે? ઓવે, જા ભાઈ ને ઓવે જાવ ભાઈ આપણે મસ્કરી કરી જી એ આપણને સંભળાયું તું. સંભળાય તું હજી બાપા મને શું ભૂત તો બોલો છો? નહીં પણ આપો મારે હગું થઈ ગયું ગટબોર હગું થઈ ગયું. કશો વધો ને કમા પેણી જા. હા, પહેરી જા, જો. પહેરી જ જવાનું છે અમારે. હઉ, હો હા હઉ. પેણી જા તું તાર. શું હેડા હતા તે ઘેર જતા હતા. ગામડામાં ઘેર આપવું હોય તો ના જા. ના, હા, ના, આમાં તો લીધી જા. હા હું જાઉં તાર. હા તે પેણો પહેલો જો પેણો ખબર પડો. હઉ પહેરવા દે કમન તમે ગરબોરા હા બાપા બોલો કમન પેણવું છે. પહેરવું આ છે કાળું પહેરવા દે હોય ને. ના બાપા પહેરવા દે તો આ જન્મ નહીં આ જન્મ નહીં પહેરાય તો હા ઓવે પહેરવા જ દઈ દે આપે શાકભાજીમાં આલુ અને ભેડા મારવામાં બાપો કાળું. તમે ચાલો કદી ના પહેરવા દઉં વાત હા. કરું છું. જી બાપા હું કરવાના રૂપિયા બધા હું કરવાના એવા બધા કોઈથી સીધા જઈએ અમે હુરા બાપા એમ. હા હા હુડા બાપા આપણે જવું જ પડે ગમે તે કઈ નો હગું તોડાઈ ગયા હા. આજના આજ હો બાપા એવું જ કરવું પડશે. ઓમ જોકા ઓન આમ ડાળો નહીં કેવું આ જોકે. એ ઠંડ પાવું તો સપ પાતું અને પછી પેલો હુરા ને હું કરતા નહીં હગું કરાવી દે એનું હું ખબર એમ તો પડી કહું નહીં. છું એ હુરાઈ મને નહીં કીધું હા? મારો પાકો ભાઈ બંધ હતો હોય અરે બાપા આવું પાક્કો પાપા કહેવાય તો તમારે હું એમ તો કહું છું. આપણ તો મેકાની આવી આપવું જોઈએ મારું એવું કેવું થાય છે કે મનુષ્ય ના કીધું. હા બાપા અને ગમે તે ત્યાં કોમમાં હગું કર્યું હોય તો આપણને શું ખબર પડે એ એ તો- હુરા પાપા જવું પડે આપણે પહેલા આપણે હુરાબામ પૂછીએ હા હા એટલે હુરોબા કહે કે હા હુરોબા કે તારો આપણને બધી ખબર પડે આમ. હા કહું, હા. આ હગું કરાયું છે ધોકું પણ હા હા જીએ જલ્દી જીએ એટલે પછી અંધારું ના થઈ જાય આપણે. કમામાં ઢાળો નહીં ઓમ કઈ ને હેડે છે કમો ઓહો, અને પાછું હગું કરાયું છે અને પાછું તૈયાર થવા થયા ઓહો. તૈયાર કેવા થયા તા મુરત ત્યાં જેવા હતા તાણે બધા પહેલું કરે તો આજે જી. હું એમ તો કહું છું તાણે ગમે તે થાય આ હગું છે ને હગું ગમે તે કઈ તોડાઈ ગયા આપણે. હઉ. હઉ. તું ચિંતા કરે નહીં. હા હા બાપા તારો બાપો બેઠો છે ને હગું નહીં થવા દે. હા બાપા હગું તો એની તોડાવાનું જવાનું જ નહીં. તોડે જ કાઢ દે આપો. હઉ. તું ચિંતા કરે નહીં. હાય બાપા હવે હવે જલ્દી જઈએ મોડું થઈ જાય પછી આપો. વાત હાસી છે પણ એમાં ડંગા વસી વળગે જ જોઈ છે શું કરશું કે હા હા આ ડંગા વસી હા, નહીં ડંગા વળગે વચમાં જતા? તો ના હોય તો તે આવે જ આપો. ના હોય તો જો આવે તો તું પેલથી આવતા હતા ઓહો. તે પેલો જાહો બેહીનો તો જવો બે આવી ગયો રી તો. એટલે એને ખોટી કર્યા ઓહો, એને ખોટી ગયા પાછા આવતા હતા ને પેલો એનો ભત્રીજો એનો કમલો ભત્રીજો ભેગો મારો થયો, બે કમલો. ડાળાઓ હા એને ખોટી કર્યા એટલે આમ હું એમાં કરશું એમાં કે આપો તો આખો દાવાનું કશું કોમ જ નહીં થયું. અને હજી પાછું અગાવાનું છે હુરા બાપા પૂરા પાપા જવાનું તો. એટલે પાછી ઉપાધિ જ છે એટલે આપણે થોડા મોડા જવું ચાલશે ઘેર હા ચાલશે પણ હગું ફિનિશ કરવાનું છે હા. હગું. તોડાવાનું છે એટલે તોડાવાનું છે હા. ગમે તે થાય તો એ તું એની ચિંતા કરતો ના હા તું આપણે જલ્દી ચાલી પગ જઈએ. દબાય. અરે 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાનો કચરામાં. કચરામાં જ નાખ્યો છે. હા શુક્લો પેલો ભમરાબાનો હીરો થાય કચરામાં જ નાખ્યો છે. શામ લે હું થયું લે તાણ કચરામાં જ નાખ્યો છે. કોમથેરા પેણ આવો આખી વાત કરીએ. લેણ હા પેલા એવું ખાટલા તમે બે. શું કર્યું છે એવું તો મેં શું કર્યું છે તે તું આવું મને કીધું યાર તમને ખબર યા. આ તે કર્યું છે તમને ખબર નહીં શામ હું થયું શકે તાણે શું થયું શક્યો પેલા પગતાએ હગું કરાવ્યું છે પેલા કમાનું મેં વાત સાંભળી હતી. વાત સાચી છે? કમા તો હગું કરાયું છે ને સારું છે યાર હું હારું છે યાર. શામ યાર હું તમને હું તકલીફ પડે છે કોકને છોડીને એવું કા જિંદગી બગાડો છો? શામ હું છે લે બે પાર્ટીઓ ગમે છે તો આપણો હું કા પછી એ કરું પૂરા બા તમને તો કોઈ ખબર પડે છે? શામે નહીં ખબર પડતી ને એમનામાં હગું કરાયું હતા એ છોકરો ઠંડા પાવાનો છે તમને એટલી એ તો તો ખબર સુધરી પડે ગયો છે હોકે ઠંડા પહાનો રે એ તો સુધરી ગયો છે એમનામ હગું થયું છે છે? એમનામ ગામમાં વાતો કરે છે બધા. અરે એ તો સુધરી ગયો છે કાળબા તમારે શું થયું પાછું વાત હાચી છે તમારી સુધરી ગયો છે તાણ પણ એ ઠંડા પાવાનું નહીં. ઠંડા પહાણો પેલી પર સોળી ભણેલી ગણેલી છે. જો વાત આશી છે ભણેલી ગણેલી હો રહી પણ એ સોળીને ગમી છે
આ છોકરા ગમે છે તો આપણે શું કરતા ખોટું બોલવું ઈ ના કરશી પણ તમને થોડી તો ખબર પડી જો કે અલે પણ એમાં પણ એ બેવાન ગમ્યું તું તો હું તો યાર બેવાન પાર્ટીને પૂછ્યું કીધું બે બેવાન ગમે છે ઓવા કીધું મેં કીધું હગું પાક્કું રાખો તાણા રે અરે હું પાકું રાખો શેમ શું થયું પાછું તમારે તાણી યાર એવું હગું કરાવાતું હવે આવું હગું ના અરે પણ વાત કરાવાય આજી તો જો અમે હવે હગું તો કરાવી દીધું છે હવે મારે ભાઈ હોય કે ભમરાભાન નાયા ના કહેવાય કદાચ છે ને તમારા ભાઈ બન હોય ભમરૂભા તો તમે કહી શકો પણ આમ તો તમે તોડાઈ દો કે ના યાર એ હું ના કરું યાર તમે તમે અરે ગમે તે કરીને પટાઈ દેવડાવો તોડી કઢાવો વાત હાશી સભા જો માર તો કાળુબા બે હરખા તમારી વાત હાચી છે પણ વિવાહ થઈ જાય ને તો વિવોમાં તમને વસ્તી ગોડા બનાવશે શેમ યાર? આ હગું એ ગણ્યો તો કોઈ નહીં કે પણ મોરવાઈને બધો કે શું રાજા ભોજ ને શું ગંગુ તેલી એટલે વાત હાશી છે આ હારું પબ્લિક તો મને જ કે યાર તો તાણ પછી પણ હવે હું બે પાર્ટીઓને કહી દીધું છે હવે મારાથી તો હાલું આ હગું ના તૂટે યાર કદાચ છે ને તમારા ભાઈ બન હોય ભમરોબા તો તમે કહેજો કે તાણે ભમરોબાન તો હું ઓળખું છું એમ તો અમે બધા ભેગું પડતા ઓળખી જ છે ઈવન તો અમે મારાથી યાર કાળુભા હું આમાં મેં આ બધું ગોઠવ્યું છે એટલે મારા આ બધું હગું ના તોડાય એટલે તમારાથી નહીં થાય મારાથી ના થાય યાર હા તો હું જઉં તાણ ભમરા બાપા એમ હાર તમે એક કામ કરો ભમરા પાપા જો હાર તાણ હળો હાર હળો હે ગરબોરા ભમરા બાપા એમ આપણે જઈએ આવી લોકોની છોડીને જિંદગી ખરાબ ના કરાય પણ મને હું ખબર બેટા લે હેડ આપણે જલ્દી ભમરા બાપા એમ જઈએ હા હું એમાં પાડતો કારણ કે હું પાડતો છૂટી પડ્યા છૂટી પડે નવું કરાયું તો છૂટી પડે શું કરવાનું કે